તમે જે હજ્જના 5 દિવસની માહિતી આપી છે તેને હું વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે ફરીથી લખી રહ્યો છું, જેથી તે સમજવામાં સરળ રહે. આ માહિતી હજ એ તમત્તુ માટે છે. હજ એ તમત્તુના 5 મુખ્ય દિવસ અને તેના 12 કાર્યો. 8 જીલ હજ થી 12 જીલ હજ સુધી. 8 જીલ હજ, તરવિયાનો દિવસ. કાર્ય નંબર 1, મક્કાહમાં તૈયારી અને એહરામ, ગુસલ અને વુઝુ. હજ માટે નીકળતા પહેલા મક્કાહમાં ગુસલ અને વુઝુ કરો. એહરામ પહેરવું. હજ માટે ફરીથી એહરામ પહેરો. હજની નિયત અને દુઆ. નમાઝ પછી હજના સફરની સરળતા અને કબૂલાત માટે અલ્લાહથી દુઆ કરો. પછી હજની નિયતની દુઆ વાંચો. અલ્લાહુમ્મા ઉરીદુલ હજ ફયશ્શિરહુ લી વ તકબ્બલહુ મિન્ની. તલબિયા પડવું. સતત લબ્બૈક અલ્લાહુમ લબ્બૈક પડવાનું શરૂ કરો. એહરામની પાબંદીઓ. એહરામની બધી પાબંદીઓ લાગુ પડશે. કાર્ય નંબર 2, મિનાહ જવું અને નમાજો પઢવી. મક્કાથી મિનાહ માટે રવાના થાઓ. મિનાહ પહોંચીને જોહર, અસર, મગરિબ, ઈશા અને ફજરની નમાજો પઢો. જોહર, અસર, ઈશાની નમાજો કસર કરવામાં આવે છે. મિનાહથી અરફાત રવાના થવું. સવારની ફજરની નમાજ પછી અરફાત માટે રવાના થવાની તૈયારી કરો. કાર્ય નંબર 3, 9 ઝિલ હજ. અરફાતમાં વુકૂફ, રોકાવું. અરફાત માટે રવાના થાઓ. હજનો બીજો દિવસ. અરફાત પહોંચીને મગરિબ સુધી રોકાવો, જેને વુકૂફ એ અરફાત કહેવાય છે. આ હજ્જનો સૌથી મહત્વપૂર્ણ ફરજ, રૂકન છે. નમાજો. જોહર અને અસરની નમાજોને એક સાથે ભેગી કરીને જમ અને કસર અદા કરો. દુઆ અને ઝિક્રો. આ દરમિયાન ખૂબ દુઆઓ અને અલ્લાહનો ઝિક્ર કરો, કારણ કે આ દુઆઓની કબૂલાતનો સૌથી શ્રેષ્ઠ સમય છે. મગરિબની નમાઝ અદા કર્યા વગર મુઝદલિફા માટે રવાના થાઓ. કાર્ય નંબર 4, 10 જીલ હજ. મુઝદલિફામાં રાત ગુજારવી અને તૈયારી. મુઝદલિફા પહોંચીને ઈશાના સમયે એક અઝાન અને 2 તકબીર સાથે પહેલા મગરિબના ફર્ઝ અને પછી ઈશાના ફર્ઝ નમાઝ અદા કરો. કાંકરીઓ લેવી. જમરાત શૈતાનને પથ્થર મારવા માટે 70 કાંકરીઓ લો. ઇબાદત. રાત મુઝદલિફામાં ઇબાદતમાં ગુજારો. મિનાહ માટે પાછા ફરવું. ફજરની નમાઝ પછી મિનાહ માટે રવાના થાઓ. કાર્ય નંબર 5, મિનાહ પહોંચીને મોટા શૈતાન જમરા અલ અકબાને 7 કાંકરીઓ એક પછી એક મારો. આ 10 જીલહજ, ત્રીજા દિવસનું કાર્ય છે. કાંકરી મારતી વખતે બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર કહો. નોંધ: કાંકરી મારતા પહેલા તલબિયા પઢવાનું બંધ કરો. લબ્બૈક અલ્લાહુમ લબ્બૈક અને આ જમરા પર કાંકરી માર્યા પછી દુઆ માંગવી નહીં. કાર્ય નંબર 6, કુરબાની. કુરબાની કરો અથવા કરાવો. આ 10 ઝિલહજ્જનું મહત્વપૂર્ણ કાર્ય છે. કાર્ય નંબર 7, આ 10 ઝિલહજ્જનું મહત્વપૂર્ણ કાર્ય છે. માથાના વાળ મુંડાવવા, નાના કરાવવા અને હલાલ થવું. માથાના વાળ મુંડાવો, હલ્ક, અથવા નાના કરાવો, કસર. સ્ત્રીઓના વાળ આંગળીના પોરા કરતા વધુ કાપો. ગુસલ અને કપડાં. ગુસલ કરીને સિલાઈવાળા કપડાં પહેરો. આ પ્રથમ હલાલ થવું છે. મિનાથી મક્કા જવું. કાર્ય નંબર 8, હવે મિનાથી મક્કા મુકર્રમા માટે રવાના થાઓ. તવાફ એ જિયારત. મક્કા પહોંચીને બૈતુલ્લાહનો તવાફ એ જિયારત, ફર્ઝ તવાફ કરો. કાર્ય નંબર 9, સફા મરવાની સઈ. તવાફ એ જિયારત પછી સફા અને મરવાની સઈ કરો. તેમાં સફાથી મરવા અને મરવાથી સફા વચ્ચે 7 ચક્કર, એકલા ચક્કર લગાવવાના હોય છે. સઈ પછી પાછા મિનાહ આવી જાઓ. કાર્ય નંબર 10, 11 ઝિલહજ, ચોથો દિવસ. ત્રણેય શૈતાનોને કાંકરી મારવી. કાંકરી મારતી વખતે બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર કહો. નોંધ: કાંકરી મારવાનો સમય જવાલ, સૂર્ય ઢળ્યા પછી શરૂ થાય છે. ત્રણેય શૈતાનો જમરાહ ઉલા, જમરાહ વુસ્તા અને જમરાહ અકબાને 7 થી 7 કાંકરીઓ મારો. દુઆઓ પહેલા અને બીજા શૈતાને કાંકરી માર્યા પછી એક તરફ કિબલા રૂખ થઈને દુઆ માંગવી સુન્નત છે. ત્રીજા શૈતાન પર દુઆ નહીં. ત્રીજા શૈતાન જમરા અકબા પર કાંકરી માર્યા પછી દુઆ માંગવી નહીં, પરંતુ બહાર નીકળી જવું. આ દિવસ પણ મિનાહમાં જ ગુજારો. કાર્ય નંબર 11, 12 ઝિલહજ, પાંચમો દિવસ. ત્રણેય શૈતાનોને ફરીથી કાંકરી મારવી. ગઈકાલ 11 ઝિલહજની જેમ આજે પણ જવાલ પછી ત્રણેય શૈતાનોને 7 થી 7 કાંકરીઓ મારો. કાંકરી મારતી વખતે બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર કહો. દુઆઓ
પહેલા અને બીજા શૈતાન પર કાંકરી માર્યા પછી કિબલા રૂખ થઈને દુઆ માંગવી છે. ત્રીજા શૈતાન પર દુઆ નહીં. ત્રીજા શૈતાન પર કાંકરી માર્યા પછી દુઆ માંગવી નહીં. મીનાથી મક્કા મુકર્રમા જવું. કાંકરી માર્યા પછી જે હાજીઓ વહેલા પાછા જવા માંગે છે તેઓ મગરિબ પહેલા મીના છોડીને મક્કા મુકર્રમા માટે રવાના થઈ શકે છે. કાર્ય નંબર 12. વિદાયનો તવાફ. તવાફ એ વિદા. હજ પરથી પાછા પોતાના વતન ફરતા પહેલા બૈતુલ્લાહનો તવાફ એ વિદા, અલવિદા તવાફ કરવો. આ હજ્જનો છેલ્લો વાજિબ અમલ છે. આશા છે કે આ ક્રમબદ્ધ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે. શું તમે હજ્જના આ કાર્યોમાંથી કોઈ વિશે વધુ જાણવા માંગો છો?